માંડવી તાલુકાના પુનડી ખાતે નવનિર્મિત જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। વર્તમાન 24સીના બીજા તીર્થકર અજીતનાથ પરમાત્માને નૂતન ત્રિશિખરીય સંગેમરમર માર્બલના જિનાલય પ્રતિષ્ઠા સર નૂતન મુનિસુવ્રત સ્વામી સિમંદર સ્વામી જીના બિંબોની અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાવવામાં આવી રહી છે। અચલ ગચ્છાધિપતિ કલાપ્રભા સાગર સુરેશ્વરીજી મહારાજની નિશ્રામાં યોજાયેલ મહોત્સવમાં ગામવાસીઓ, નિયાણીઓ, આમંત્રિત મહેમાનો, સગા સંબંધી, સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। શાસન રત્ન નરેન્દ્ર રામજી નંદુ, મેઘનંદુ ત્રિપુટીના વિધિ વિધાને અકલ્પનીય, અવર્ણનીય કલ્પનાતીત તરીકે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। પરમાત્મા અજીતનાથનો ચયન વન કલ્યાણક અને વહેલી સવારે જન્મ કલ્યાણક ઉજવણીમાં ભાવિકો જોડાયા હતા। ભક્તિ ગીતોમાં સમગ્ર પુનડી ગામ ઝૂમી ઉઠ્યું હતું। મહોત્સવ દરમિયાન ચ્યવન કલ્યાણક વિધિ વિધાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। માતાજીને 14 સ્વપ્ન દર્શન, ઇન્દ્ર સિંહાસન ડોલાયમાન, 14 સ્વપ્નફળ, રાજ જ્યોતિષી દ્વારા વર્ણન કરાયું હતું। 56 કુમારીઓ દ્વારા સુતિકા કર્મ, જન્માભિષેક, ઘંટનાદ, 250 અભિષેક, સુવર્ણ વૃષ્ટિ, અનુમોદનીય પ્રવચન સહિતના કાર્યક્રમો રજૂ કરાયા હતા। 26મીના સર્વે જીન બિંબો, ગુરુ બિંબો, દેવ દેવી બિંબો, ધ્વજદંડ, કળશ, ઘંટ આદિના 18 અભિષેક રહ્યા હતા। 27મીના પ્રિય વંદા દાસી દ્વારા જન્મ વધાઈ, નામકરણ, પાઠશાળા, ગમનાદી કાર્યક્રમ યોજવામાં આવશે। અમારું નવું દેરાસરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમાં આજે 5મા દિવસમાં ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવાઈ રહ્યું છે અને એમાં 250 માણસો અને બહેનો દ્વારા ભગવાનના અભિષેક થશે। મેરુ પર્વત ઉપર એનું આ ઉજવાઈ રહ્યું છે પર્વ કલ્યાણક ને મહોત્સવ છે એ આપણી જિંદગીમાં વર્ષો બાદ આવશે કે અમારા જન્મ મળ્યું છે, પણ હવે 500 વર્ષ સુધી આવું ઉજવાશે કે નહીં ખબર નથી। અને આ કાર્યક્રમ અને આખો પ્રોગ્રામની એક વિશેષતા છે કે નાનામાં નાનો વ્યક્તિથી કરીને મોટામાં મોટો વ્યક્તિ એક જ પ્લેટફોર્મ ઉપર બધા ઊભા છીએ અને એક જ બધાની ભાવના છે કે આપણે દાદાને ગાદીએ બેસાડીએ। તમે જોશો બધાનો જેટલો ઉમંગ છે અહીંયા, તમે નાનો જોશો મોટો જોશો, બધામાં એટલો ઉમંગ છે અને એક જ ભાવના આપણને દાદાને બેસાડવું છે ગાદીએ, હર્ષ ઓર ઉલ્લાસથી। અમારા ગામમાં આ સંગે મરમર દેરાસર આપણા ગચ્છાધિપતિ આચાર્ય, ગામવાસીઓ, નિયાણી બહેનો તેમજ સગા સ્નેહીના આશીર્વાદથી આજે તૈયાર થઈ ગયું છે બહુ ટૂંકા સમયમાં, અને એની હમણાં પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે। તો સૌ નાના મોટા બધા એમાં આનંદભર ભાગ લઈ રહ્યા છે અને અમે બીજા ગામોને એક સંદેશ આપીએ છીએ કે તમારે ગામમાં ક્યારે આવો કોઈ પ્રસંગ હોય તો અમારા ગામમાં તમે જરૂર પધારજો।